આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. તેમાં સુરતની ગીતાંજલિ સ્કૂલ ઓલ ઓવર રિઝલ્ટમાં 99% આવ્યું છે. વર્ષ 2026ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષાના રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું. સુરતની ગીતાંજલિ સ્કૂલ ઓલ ઓવર રિઝલ્ટ 99% અને સાયન્સમાં A1માં 7 અને A2માં 52 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળા સંચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતા ઓછા માર્ક્સ આવતા રડી પડ્યા હતા. મારું નામ મોર મૌલિક ભૂપતભાઈ છે. હું ગીતાંજલિ સ્કૂલમાં 12 કોમર્સ કરેલું છે. આગળ મારે BCA કરવાનું છે. શું પરિણામ આવ્યું છે? 81.57% આવ્યા છે. અચ્છા, જેટલું ધાર્યું હતું એટલું પરિણામ મેળવી શક્યા? હા. અચ્છા, સફળતાનો શ્રેય કોને આપશો? સફળતાનો શ્રેય ગીતાંજલિ સ્કૂલના શિક્ષકો, પરાગ સર, પછી હસમુખ સર, એ બધા આચાર્યશ્રીઓને આપવા માગું છું. કેમ કે અમારી તકલીફોને દૂર કરી છે, પછી વગેરે કારણો હોય તે સોલ્વ કર્યા છે. એ બાબત. મારું નામ રિંકલ રાઠોડ છે. હું ગીતાંજલિ સ્કૂલમાં કોમર્સનો અભ્યાસ કરતી હતી. મારે બિઝનેસ સ્ટ્રીમમાં આગળ વધવાનું હતું, એ માટે મેં કોમર્સ લીધું હતું. અને મારા આજના આ પરિણામ પાછળ ગીતાંજલિ સ્કૂલ અને મારા માતા પિતાનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. પરિણામ શું આવ્યું છે? મારું પરિણામ આવ્યું છે 89.28% અને 98.3 PR. તેમજ મારા પરિણામનો હું સમસ્ત ફાળાનું મહત્વ મારા ગીતાંજલિ સ્કૂલ અને મારા માતા પિતાને આપવા માંગીશ. ગીતાંજલિ સ્કૂલના તમામ શિક્ષકોએ અમને એવી રીતે અભ્યાસ કરાવ્યો છે કે જેથી અમને જે કોમર્સમાં એમ લાગતું હતું કે અકાઉન્ટ અને સ્ટેટ એવા હાર્ડ સબ્જેક્ટને અમને ઇઝી કરીને ભણાવ્યું છે. તેમજ લેંગ્વેજ સબ્જેક્ટ ઇંગ્લિશ અને ગુજરાતી, તેમાં પણ લેંગ્વેજ સબ્જેક્ટમાં ઓછામાં ઓછા કપાય. મારે ગુજરાતીમાં 91 છે, જ્યારે ગુજરાતીમાં સૌથી વધારે માર્ક કપાતા હોય એવા વિષયમાં હું 91 લાવી છું. અને ગીતાંજલિ સ્કૂલના ટ્રસ્ટી તેમજ તમામ પ્રિન્સિપલ લોકોનો અમને અમારી દરેક નાની નાની પ્રોબ્લેમને પૂછાવડાવી અને અમને સોલ્વ કરાવી છે. તેમ ગીતાંજલિ સ્કૂલમાં અભ્યાસ કરવાથી મારો આજે રિઝલ્ટ આવ્યું છે. જો હું કદાચ ગીતાંજલિ સ્કૂલમાં ન આવી હોત અને બીજી સ્કૂલમાં ગઈ હોત તો કદાચ આજે મારું આ રિઝલ્ટનું પરિણામ ન આવ્યું હોત. અને તમામ શિક્ષકોએ અમારા પર પર્સનલી, મતલબ કે અલગ અલગ વિદ્યાર્થીને પર્સનલી લાવીને બોલાવી છે, અમારી પ્રોબ્લેમને સોલ્વ કરી છે. અમારી જે ખૂબી હતી એ પણ અમને બતાવી છે અને અમારી ખામી હતી એ પણ બતાવી છે. તેથી હું મારા સમગ્ર રિઝલ્ટનો ધન્યવાદ મારી ગીતાંજલિ સ્કૂલ અને મારા માતા પિતાને આપીશ. હસમુખ ગજેરા, ગુજરાતી મીડિયમ પ્રિન્સિપાલ, ગીતાંજલિ સ્કૂલ. સાહેબ, કયા પ્રકારનું પરિણામ રહ્યું છે? બેન, આજે મને એવું લાગે છે કે દિવાળી જેવો માહોલ છે. અને ખાસ કરીને વાત કરું તો શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગીતાંજલિ સ્કૂલમાં જે કામ થઈ રહ્યું છે, પ્લાનિંગ અને હાર્ડ મહેનત, જે સખત મહેનત અને પ્લાનિંગથી થાય છે, જેની અંદર વાત કરું શિક્ષકો અને વિદ્યાર્થીની સખત મહેનત છે. પ્લસ શિક્ષક, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટનો પણ એટલો જ ફાળો છે. માર્ગદર્શન એ કામ પણ એટલું જ માગે છે. કેટલો સિલેબસ પત્યો, મંથલી ટેસ્ટ, પછી અભ્યાસક્રમ કેમ પૂરો થાય, વ્યવસ્થિત એક્સ્ટ્રા બોલાવીને અભ્યાસક્રમ પૂરો થાય પછી એના ડાઉટ સોલ્યુશન લે છે. ડાઉટ સોલ્યુશન પતે પછી એને રાઉન્ડ ટેસ્ટ રાખવામાં આવે છે. એની અંદર શિક્ષકોને ઝીણવટપૂર્વક લાલ પેનથી રાઉન્ડ કરી એની ભૂલ બતાવે, ક્યાં ખામી છે, ક્યાં ખૂબી છે, જે બતાવી અને રિઝલ્ટ સારું કઈ રીતે આવે છે એ જોવે છે ખાસ કરી. ગોડાદરાનો જે પબ્લિક છે તેને શું મેસેજ આપશો તમે? ગોડાદરાના પબ્લિકમાં જોઈએ તો આ વિસ્તારમાં જેટલી સ્કૂલો છે જેની અંદર રિઝલ્ટ આ દેખાશે 4-5 દિવસમાં બેનરો દ્વારા કે જાહેરાત દ્વારા. ગયા વર્ષે જે રિઝલ્ટ હતું 28 A2 હતા અને 4 A1 હતા, જેની જગ્યાએ A1 7 છે અને A2 કોમર્સ અને આર્ટ્સ મળીને 57 છે, જે ડબલ રિઝલ્ટ છે, જે હમણાં ટૂંક સમયમાં જ લોકોને જાણ થશે. આજે જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં 1,32,000 પૈકી 99% સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1233 અને બી ગ્રુપના 1563 વિદ્યાર્થી પાસ થયા હતા. આ રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે. તો ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થીની પાસ થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે. અને સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા છે તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.